બાપુ પાસે એક જણો ગયો અને તરત જ એને ધર્મપત્નીએ વાત કરી, બહુ પીવે છે, પીના નહીં चाहिए, दारू पीना अच्छा है, छोड़ दे बच्चा। मैंने भी बहुत पिया था, इतना पिया था, अरे वो मगनलाल छेल का इधर आ। એટલે ચેલાને બોલાવે, ચેલો બાજુ બેઠો, બોલીએ गुरुजी, इसको बता मेरी हिस्ट्री बता, कुंडली बता मेरी। પછી ચેલો એની કુંડલી બતાવે, બાપુનું નાનપણ આવું હતું, બાપુ ધીમે ધીમે આમ હતા, બાપુએ બહુ પીધો, 30 મિનિટ સુધી વાર્તા હાલે, અને ગમે એ માણસ દારૂ પીવાની કેસેટ લઈને આવે એટલે તરત જ એને ચેલાને બતાવે, ઇધર છેલકા, એટલે ચેલો બિચારો ગમે એ કામમાં હોય એટલે ગુરુની કેસેટ ચાલુ કરવાની, સમજ્યા? એક દી તો ચેલાનો મગજ વીયો ગયો, ઓલા ભાઈ વીયા ગયા ને, પછી ગુરુજીને કાનમાં કીધું, બાપુ 2 પેક મારી લ્યો ને। કે કેમ? એ કે નથી પીતા એનો નશો કેવડો છે, એની કરતાં પી લ્યો ને, ગામ હેરાન ન થાય। અમુક સ્વાર્થનું કર્મ હોય ને, એ જો દંભથી ન થાય ને તો એ હારામ હારું છે કે ભાઈ મને સ્વાર્થ છે, અને નિષ્કામ કર્મ કરતાં કરતાં આપણે દંભથી કરીને એનો કોઈ દી ઉકેલ નથી થવાનો। તમે હુતા હોય ને જગાડી શકો, હુવાન નાટક કરે એને કેમ જગાડવો? એટલે જેવા છો ને એવા પહેલાં તો આપણે ક્લિયર થઈ જઈએ કે ભાઈ મને આ વૃત્તિ છે મારામાં। અંધશ્રદ્ધા, તમે વિચાર કરો, એટલી બધી ઘૂસી ગઈ, એનું કારણ છે કે આપણે કર્મમાં નિષ્ક્રિય થયા। એક જણો થાકી ગયેલો, ખૂબ થાકી ગયેલો, કામ ધંધો કાંઈ મળે નહીં, અને સાયકલ ઉપર ફેરી કરે, સાયકલનું ટાયરે ફાટી જાય ને પછી તો ખંભે ઠેલો નાખીને કાપડનો ધંધો કરે। પછી એમાં એક વ્યક્તિ એને મળ્યા, શું કરો છો તમે? એ ક્યાં કપડાનો ધંધો કરું છું। એ કેવું હાલે? બધું બરાબર હાલે, પણ આનું વજન ઉચકવાવાળું કોક હોય ને, ગાડી હોય કે સાયકલ હોય તો આ ધંધો મસ્ત હાલે। એ કે હું એક ગધેડો આપું, એ કે તો કામ થઈ જાય। એ સંત હતા, સાધુ હતા, એણે ગધેડો આપ્યો, માથે સામાન મૂકીને, અરે ધંધો એટલો આવેલો, એ માણસ ટૂંકમાં વાત કરું કરોડપતિ બની ગયો। પછી તો હોલસેલનો કાપડનો વેપારી થઈ ગયો। પછી આપણા કાઠિયાવાડીની બુદ્ધિ કેવી છે, ગજબની। ઓલી લ્યુનાથી આપણે આગળ આવ્યા હોય તો લ્યુના આપણે વેચી નહીં, વેચી દો, એ ભંગારનું છે, આપી દો એને, પણ આપણે ન વેચીએ કે સુકનનું છે, પણ હોય હવે લોઢું કોક આવી ગયું હોય, હવે એમની માનસિકતા બધાની અલગ હોય। પણ આણે શું કર્યું ખબર? એ કે આ ગધેડાના લીધે હું આગળ આવ્યો છું। પછી તો એ ગધેડો મર્યો, જેમ એનો બાપ મર્યો ને એવી જ ક્રિયાક્રમ ગધેડા પાછળ કરી, કે ગધેડો હતો એટલે મારે જાહો જલાલી। પછી તો મર્યો ને પછી એની સમાધિ કરી પ્રભુજી। પછી તો સમાધિ થઈ એટલે ગામ તો પૂછે કે આ કેમ થયું? લાખા ગામને ખબર પડી કે કાપડનો બહુ મોટો વેપારી બન્યો ને ગધેડાને લીધે। તો પછી ગધેડાની માનતા ચાલુ થઈ, ઊભું નથી રહેતું, આપણે ઊભું રાખતા જ નથી। જેવી માનતા કરે ને ઓલાના ભાગ્ય ખુલવાના હોય, અહીંયા એનું કામ થઈ જાય। અને ગધેડાની જે પ્રતિષ્ઠા થઈ એટલે બધે ફેમસ થઈ ગયો, અને અહીંયા માનતા કરે ને એનું કામ થઈ જાય, આ બનવા સંજોગે। અને પછી તો આમ જિલ્લાની અંદર ને રાજ્યની અંદર ને ગધા ભગત તરીકે ફેમસ થઈ ગયા, કે ગધા ભગતની સમાધિએ જાઓ એટલે કંઈ ઘટે નહીં। આપણી અંધશ્રદ્ધાની પરાકાષ્ઠાની વાત કરું છું। એમાં એક સાધુ જે હતા ને, જેણે ગધેડો આપ્યો હતો, એને સમાચાર મળ્યા કે આટલી બધી જગ્યા કઈ ફેમસ છે। એ હરતા ફરતા 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 આટો મારવા આવ્યા, અને એનો ચેલો હતો ને એને મળ્યા। એ કે બસ તમે આપ્યો હતો ને ગધેડો, એના લીધે મારું સારું થયું અને હજારો લોકોનું સારું થાય છે અહીંયા। કેમ? એ કે તમારે શું હાલે છે? બસ એ કે તમે અહીંયા આ ગધેડાને પૂજો છો, હું એની માને પૂજું છું। સત્ય જાણો, કોઈ પણ વ્યક્તિ કંઈક બોલે છે તો એને પૂછો આપ ક્યાં લખ્યું છે। સૌથી મોટું પહેલા દિવસની અંદર તમારે એવું શાસ્ત્ર પ્રમાણ છે, શાસ્ત્રથી મોટું કોઈ પ્રમાણ છે નહીં। જાણો, જો ભણેલા ગણેલા છો તમે। ભલા માણસ, એક આઈટમ તમે પીઝા મગાવો ને એમાં 3 વાર વેરીફાઈ કરો છો, અને મજા ન આવે ને તો રેસ્ટોરન્ટ બદલી નાખો છો। મને એ ખબર નથી પડતી કે મજા ન આવે તો માણા કેમ નથી બદલતા। ઇસ્કોનના મંચ ઉપરથી બોલવાનું મને થાય તો મને કે તમને ઇસ્કોનવાળા પૈસા આપે છે? મેં કીધું કોઈ દી નથી દેતા, અને એની સિસ્ટમ જ નથી એવી કે બીજાને બોલાવીને રૂપિયા દેવા, ત્યાં તો આપણે દેવાના હોય। તો મને કે તમે આટલું બધું શું કામ બોલો, તમે ઇસ્કોનમાં છો? મેં કીધું એ વાત મૂકી દે, મને કૃષ્ણ પ્રત્યે પ્રીતિ છે એ પહેલી વાત છે, ઇસ્કોન બીજા નંબરની વાત છે। કોઈ પણ સંસ્થાનો વ્યક્તિ હોય, ગીતાજીની વાત કરે છે અને સિદ્ધાંત સાથે મેચ થાય તો એનો સ્વીકાર કરવો પડે। એવું નથી ઇસ્કોનનો હોય તો જ આપણે એનો સ્વીકાર કરીએ। અને બીજી વાત, અહીંયા સુધી મને ખેંચીને લાવ્યું
એ એકમાત્ર આવો સરસ વિચાર એ સુરતની અંદર અને એ આપણા વિસ્તારની અંદર થઈ રહ્યો છે કે એક દીકરો એમના પિતા માટે ભગવદ્ ગીતા કોર્સ કરે છે. આનાથી મોટી ખુશીની વાત કોઈ ન હોય.